brought to you by V-Guard, added by Sensodyne and Vinyl. Browse the Buckies. મણિનગર ખાતે આવેલી નેલ્સન સ્કૂલને સીલ કરાય છે. ફાયર એનઓસી ન હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી. ફાયર એનઓસીનો અભાવ અને સ્કૂલ પણ બિસ્માર હોવાનું ખુલ્યું. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળા સીલ કરાતા મુશ્કેલી સર્જાય છે. શાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાયર એનઓસી અને જરૂરી પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ જ હવે સીલ ખોલાશે. केसरिया धीमन जोगी थयू रे दिल झूमे जुओ मत मस्त थयू रे केसरिया धीमन जोगी थयू रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। ફાયર એનઓસી ના મેળવી હોય એવી શાળાઓ પર તવાઈ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદની નેલ્સન શાળા પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં આવેલ નેલ્સન સ્કૂલને સીલ કરવામાં આવી છે. આ શાળા પાસે ફાયર એનઓસી ન હતું. આ સિવાય બિલ્ડિંગનો કેટલોક ભાગ જર્જરિત હોવાનું પણ ધ્યાને આવ્યું હતું અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને એમના દ્વારા આ જે શાળા છે એને સીલ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આગામી 12 જૂન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થવા માટે જઈ રહ્યું છે અને એ પહેલા શાળાને એની પાસે એનઓસી ના હોવાનું તેમજ અન્ય તમામ કેટલીક બાબતો મહાનગરપાલિકાના ધ્યાને આવી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને શાળાને સીલ કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા જે એમની વિગતો મેળવવી જોઈતી હોય છે એ વિગત એમના દ્વારા આપવામાં આવી ન હતી અને એના જ કારણે ફાયર વિભાગના ધ્યાને આવ્યું હતું કે શાળા પાસે ફાયર એનઓસી નથી અને એના જ કારણે આ શાળાને હાલ પૂરતી સીલ કરવામાં આવી છે. જે તમામ નોર્મ્સ છે એ નોર્મ્સ આગામી સમયમાં શાળાએ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં ફૂલફિલ કરવા પડશે, નહીં તો શાળા પર મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીલ જારી રહેશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો જે પ્રકારની જાણકારી મળી રહી છે, ફાયર એનઓસી ન હોવાને કારણે શાળા પણ બિસ્માર હોવાને કારણે આખરે એક્શન લેવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સ્કૂલને સીલ કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ શાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય પહેલા જ કાર્યવાહી. Brought to you by V-Guard, added by Sensodyne and Vinyl. Browse the Buckies.